પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 18મી ડિસેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 29મો અધ્યાય અને 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, યહોવા કહે છે ઇસરાયેલી પ્રજાને, તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા જે તમારા માટે હું ઈરાદા રાખું છું એ ભવિષ્યમાં તમને આશા આપવા માટે, વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. એટલે યહોવાએ આ ઇસરાયેલી પ્રજાને ચોક્કસ પ્રકારનું પ્રોમિસ આપ્યું. હવે જો આપણે જોઈએ તો ઇઝરાયેલી પ્રજા એટલે કે યહૂદીઓને બાબેલનો રાજા આવીને પકડીને બંદીવાસમાં લઈ ગયો, જ્યાં 70 વર્ષનો બંદીવાસનો સમય હતો. કેટલાક જુવાનોને, સારા હોશિયાર સ્માર્ટ જુવાનોને એ પકડીને લઈ ગયો. એમાં આપણે જાણીએ છીએ સાદ્રાક, મેશાક, અબેદનગો અને દાનિયેલ, જેમને પકડીને લઈ જવામાં આવેલા. અને એ અરસામાં જે 70 વર્ષનો સમયગાળો બંદીવાસનો, એમાં જે ઇઝરાયલ છે એમાં 2 ભાગ પડ્યા, 2 પ્રકાર હતા. પહેલો પ્રકાર કે જે યહૂદીઓ હોવા છતાં યહોવાને ભૂલી ગયા, યહોવાને તજી દીધો. શા માટે અમને આ વિપત્તિમાં લાવીને મૂક્યા? આ બંદીવાસમાં શા માટે અમને યહોવા લાવ્યો? હવે અમારે એવા યહોવાની જરૂર નથી, જાણે કે મૂકી દીધો. અને બીજા કેટલાક યહૂદીઓ એવા હતા કે જે વિપત્તિનો સમય, બંદીવાસનો સમય, અને છતાં પણ યહોવાને વળગી રહ્યા, યહોવાને વિશ્વાસુ રહ્યા. જેમાં દાનિયેલની વાત આપણે જાણીએ છીએ. સિંહોના બિલમાં નાખવાનો સમય આવ્યો. સાદ્રાક, મેશાક, અબેદનગોની વાત જાણીએ છીએ, અગ્નિ ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પણ યહોવાને વળગી રહ્યા. એટલે એવા કેટલા બધા હતા જે યહોવાને વળગી રહ્યા અને કેટલાક નહોતા વળગી રહ્યા. હવે યહોવા યર્મિયા પ્રબોધકની મારફતે આ લોકોને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે તમારા વિશે મેં સારો ઈરાદો રાખ્યો છે, તમારા વિશે મારો હેતુ સારો છે. અત્યારે બંદીવાસમાં તમને તકલીફ પડશે, તમને એકલવાયું લાગશે, તમે એકલા પડી ગયા છો એવું લાગશે, પરંતુ તમારા માટે મેં ભવિષ્યમાં સારી આશા રાખી છે. અને કોઈ વિપત્તિને માટે નહીં પણ શાંતિને લગતા વાના તમને મળશે. આ જે પ્રોમિસ યહોવાએ ઇસરાયેલી પ્રજા જે બંદીવાસમાં હતી એમને આપ્યું. અને જ્યારે 70 વર્ષ પૂરા થયા, કોરસ રાજાની મારફતે એમનો છુટકારો થયો, એમને યરૂશાલેમમાં પાછા મોકલવામાં આવ્યા અને એમના માટે સારું થયું. હવે અહીં આગળ જે બાબત છે કે બંદીવાસમાં તમને તકલીફો છે, મુશ્કેલીઓ છે. હવે આ જે વચન છે ઐતિહાસિક વચન છે, ઇસરાયેલના હકમાં બનેલું વચન, ઇસરાયેલના હકમાં બનેલો બનાવ. ઇસરાયેલી પ્રજાને નબુખાદનેઝાર રાજા આવ્યો અને કેટલા બધાને પકડી ગયા. 586ની સાલ યરૂશાલેમના મંદિરનો નાશ કર્યો. એ બધી બાબતો એ ઐતિહાસિક બાબતો છે.
પણ અહીં આગળ જો આજે આ વચનને આપણે આજના સમયમાં જોઈએ તો પ્રભુ ઈસુ આપણને કહી રહ્યો છે, કે તમે મારા પ્રત્યે વિશ્વાસુ રહો. તકલીફો પડશે, મુશ્કેલીઓ આવશે, મૂંઝવણો આવશે, પ્રશ્નો આવશે, માંદગી બીમારી આવશે, ઓપરેશન જેવી બાબતોય બનશે, નાણાકીય ખોટ જશે, અપમાન થશે, આ બધું જ બનશે. પણ ભવિષ્યમાં તમારા માટે શાંતિને લગતા વાના તમને મળશે. ક્યારે? અંત સુધી તમે ટકી રહેશો. હવે આ બાબત પ્રભુ આજે પણ એના પર વિશ્વાસ કરનાર લોકોને કહી રહ્યો છે. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું, અને આપણને ખબર હોતી નથી, આપણાથી એ છુપાવેલા રાખ્યા છે, અજાણ રાખ્યા છે, પણ આપણા હકમાં પ્રભુ સારું કરવા માગે છે. એ પ્રભુનું વચન છે. એટલે વાલા ભાઈઓ અને બહેનો, આ લોગોસ બાઇબલ સ્ટડીમાં જે પ્રોમિસીસ આપણે જોઈએ છીએ એમાં આ એક પ્રોમિસીસ છે. 2024ના વર્ષના છેલ્લા દિવસોમાં છીએ, ત્યારે આ વચન દ્વારા પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે. આખા વર્ષ દરમિયાન કદાચ ન બનવાના બનાવો બન્યા હોય, આપણી ઈચ્છા પ્રમાણે ના પણ બન્યું હોય, પરંતુ પ્રભુ કહે છે કે તમારા માટે હું ઈરાદા સારા રાખું છું. ભવિષ્યમાં 2025ને આવનાર વર્ષોમાં કે છે આપણને વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા વાના હશે. આ સમજવામાં પ્રભુ સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ નવા દિવસની ભેટને માટે. અને આજે જે પ્રોમિસ તમે અમને બતાવ્યું એ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. આજનો આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.